ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, જેના કરીએ છીએ ખાલી જગ્યા પૂરો. ઓકે, એટલે ખાલી જગ્યાના અલગથી સિરીઝ બનાવી છે બેટા. તમે મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સિરિયલ વાઇઝ જોઈ શકશો. ચેપ્ટર 1 2 3 4 5 6 7 એવી રીતે બધા ચેપ્ટર્સનો મળશે એને. અને બીજી રીતે શોધવું હોય તો ગાલા 21 ના નામે મળશે, કા અપેક્ષિત પ્રસંગ્રહ એવી મળશે. ચેપ્ટર વાઇઝ છે. ખાલી જગ્યાની આખી સિરીઝ અલગ છે બેટા. અને એમસીક્યુ બહુવિકલ્પી પ્રશ્ન અલગ છે. પછી એના પછી આવશે ખરા ખોટાના ચાલુ થશે બેટા, બરાબર. એના પછી ખરા ખોટા ચાલુ થશે. બધા પછી અલગ અલગ જ વસ્તુ છે, રાઈટ. ચલો આપણે ચાલુ કરીશું. પહેલો પ્રશ્ન કે છે બેટા, પ્રચલિત સંકેત મુજબ જો ક્વેશ્ચન નંબર 1 શું કે છે બેટા, L બરાબર 700, H બરાબર આટલા છે ને H1 ઓકે. તો બહુવિકલ્પી બહુલક એટલે Z બરાબર શું સૂત્ર બનશે? L વત્તા સૂત્ર લખી દો, F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા 2H. અહીં આવશે H. ચલો L ની કિંમત કેટલી છે બેટા? 70 વત્તા F1 12 માઇનસ 3 ને છેદમાં સેમ વસ્તુ આવશે 12 માઇનસ 3 ગુણ્યા 2 કરી દેજો, હા, કેમ કે F1 એટલે 2F1 છે, માઇનસ F2 એટલે 6 ગુણ્યા H કેટલા છે? H 15 છે. ઓકે, તો ધ્યાન રાખજો. બસ 70 વત્તા 12 માંથી 3 જશે 9. શું આવશે? 9. 12 દુ 24 માઇનસ 6 3 9 ગુણ્યા 15. 70 વત્તા 9 24 માંથી 9 જશે તો 9 માંથી 4 જશે, 1 મિનિટ, 14 માંથી 9 જશે 5 ગુણ્યા 15. ઓકે, 15 થી 15 ઉડી જશે, 70 વત્તા 9 ને 79. એવું જવાબ છે કે 79? એક મિનિટ, જવાબ ચેક કરી લઈશું બેટા. યસ, સાચું જવાબ છે બેટા. એન્સર કઈ છે બેટા? 79 આ એન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન બીજો, પ્રચલિત સંકેત મુજબ L બરાબર 75, N બરાબર 42, CF બરાબર 15, F બરાબર 12, H બરાબર હોય તો મધ્યસ્થ. સો M બરાબર શું સૂત્ર હોય છે? N વત્તા N ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ઓકે, L કઈ છે બેટા? 75. N ના છેદમાં 2 એટલે 42, 42 ના છેદમાં 2 માઇનસ CF એટલે 15 આવશે બેટા. F કઈ છે? 12 છે ગુણ્યા H એટલે 5. ઓકે, 75 વત્તા આ ઉડી જશે 21 માઇનસ 15 ને છેદમાં 12 ગુણ્યા 5. હજુ કરું છું સોલ્વ. અહીં આવશે 75 વત્તા 15 માંથી 21 જશે, શું આવશે? 6 ને છેદમાં 12 ગુણ્યા 15. ઓકે, 3 વડે કરી દો બેટા. 3 14 12, 3 5 15. ઓકે, 2 દુ 42. ઓકે, જો ધ્યાન રાખજો, 75 વત્તા અહીં જોશો તો કયો જવાબ આવી શકે બેટા? એક મિનિટ, ચલો 5 તાલી 15, 15 ના છેદમાં 2. કઈ ને કઈ ખોટું થતું છે. એક જ મિનિટ, આ જે છે થોડું કેન્સલ. 21 માંથી 15 જશે તો 6, 15 ને 6 21 ને નીચે છે 12. ઓકે, ગુણ્યા 5. એક જ મિનિટ બેટા, આ અહીં થોડું હરખી રીતે કરી દઈશું ને. ચલો ફરીથી લખીને કરી દઈશું. 6 ને છેદમાં 12. ઓકે, ગુણ્યા 5. ઓકે, 6 એકા 6, 6 દુ 12 અને એના અડધા કરી દો. 5 ના અડધા કેટલા થશે? 2.5, 2.5. આ કેટલા થશે? 5 ને 2 77, 77.5. જો એવું જો દશાંશો સરવાળો નહીં આવે, નહીં કરો. 75 ને 2 કેટલા થશે? 77. 77 જેવું કઈ સંખ્યા આવતું છે? તો 77 જેવા એક જ જવાબ છે, એટલે આ તમારે જવાબ થઈ જશે 77.5.
આ તમારે આન્સર બરાબર. જો પોઈન્ટમાં ભૂલ પડતી હોય તો, જેના માટે ભૂલ પડતી હોય એના માટે કહીએ છીએ, બધા માટે નહીં. ચલો આગળનો કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 3 શું કે છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ડેશ થાય. તો જો બેટા n પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 + 2 + 3 + 4 ડોટ 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 અનંત સુધી હોય છે. એનો મધ્યકનો સૂત્ર હોય છે બેટા, એના સરવાળાનો સૂત્ર હોય છે, સરવાળાના સૂત્ર હોય છે n + 1/2. ઓકે, અહીં શું કહે છે? મધ્યક. તો મધ્યકનો સૂત્ર શું હોય છે? સિગ્મા xi ને છેદમાં n. સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો, એટલે આ જ આવશે. તો અહીં આવશે n + 1 ને છેદમાં 2 ને છેદમાં n ઓલરેડી છે જ, આ સૂત્રનો n એટલે n. n થી n ઉડી જશે. સો x બાર બરાબર શું મળશે? n + 1 ને છેદમાં 2. આ આપણું જવાબ છે બેટા. હાવ સિમ્પલ દાખલો છે બેટા. તમને આવડતું તો સિમ્પલ છે, નહીં આવડતું તો અઘરું બનશે. ચલો 1 મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. યસ, n + 1 ને છેદમાં 2 છે જવાબ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો અવલોકન 36x 20 28 14 અને y નો મધ્યક 22 હોય તો x + y શોધો. શું કહે છે બેટા? 36x અને 20 28 14 અને y નો મધ્યક કેટલા છે? 22. તો મધ્યકનો શું સૂત્ર હોય છે બેટા? મધ્યકનો સૂત્ર હોય છે સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi કરી શકાય. ઓકે, x બાર જો અહીં લખશો 36 ને 14. જો બેટા 36 અને 14 ડાયરેક્ટ કરો. જો નહીં કરવું એવી રીતે તો કરો. 3 ને 2 5, 5 ને 2 5 ને 2 7, 7 ને 1 8, 8 4 અને 6 10, 9 9 ને 8 98 વત્તા x વત્તા y ને છેદમાં કેટલા કીધું છે બેટા? કેટલા છે? 1 2 3 4 5 6. ઓકે, x બાર ની કિંમત તમને આપી દીધી છે. મધ્યક કેટલું કહે છે બેટા? 22. એટલે 98 વત્તા x વત્તા y ને છેદમાં 6. 6 દુ 12, 1 વધી, 6 દુ 12 1 13 બરાબર 98 વત્તા x વત્તા y. ઓકે, સંખ્યા પાસે મોકલી દો. 132 માઇનસ 98 બરાબર x વત્તા y. જો ધ્યાન રાખજો બેટા, અહીંથી જવાબ આવી ગયો ડાયરેક્ટલી x વત્તા y. કેટલું જવાબ આવી શકે? એટલે બેટા જો આ 100 સમજો તો આ 132, આ 2 ઓછા છે તો કોની આસપાસ જવાબ હોઈ શકે? જો અહીં જવાબ બાદ બાકી કરશો 12, 12 માંથી 8 જશે, 12 માંથી 8 જશે 4 અને એક આપી દીધું એટલે 12, 12 માંથી 9 જશે 3 એટલે 34 જવાબ આવશે. ઓકે, બીજું તમને ટ્રીક સમજાવું. જો આ એમાંથી બાદ કરશે કેટલું અંદાજિત આવી શકે? તો જો એમાં જવાબ શું છે બેટા? 44 38 ને 34. તો જો એટલે 30 કરતા વધુ આવતું છે બેટા. તો આપણે કઈ જવાબ હોઈ શકે બેટા? તો ધ્યાન રાખજો 34. 38 તો પહોંચતું જ નથી. હા, કાં તો સિમ્પલી બાદબાકી કરીને તમે લખી શકો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? ચડતા ક્રમે ગોઠવેલા 27 28 29 x + 5 x + 8 33 34 અને 37 નો મધ્યસ્થ 30.5 હોય. તમને મેં આના માટે એકદમ શોર્ટકટ ટ્રીક આપી હતી. કશું જ કરવાના નહીં. આવી બે સંખ્યા હોય ને આ બે સંખ્યાઓનો સરવાળો જ કરવાનો. જો શોર્ટકટ સમજાવું તો તમે સમજવાનો પ્રયત્ન કરજો. એમ નહીં બેટા બધું કરતા આવડે પણ આપણે એક્ઝામમાં કઈ રીતે ટાઈમ બચાવી શકીએ એના માટે કહું છું. હા, એના એવા દાખલા મેં ઘણા બધા દાખલા કરાવ્યા છે. તમે ગાલા અસાઇનમેન્ટ જુઓ, વ્રજ જુઓ, માર્વેલ જુઓ, બરાબર, લિબર્ટી જુઓ, એ બધા જ કરી રહ્યા છે. પણ આ શોર્ટકટ હમણાં કરાવું છું કે તમને તમારો સમય બચત હોય અને જે છોકરાઓને ગણિત ઓછો આવડતું તેને બી બેનિફિટ. ચલો આને જોઈશું. શું કે છે? ચડતા ક્રમમાં ગોઠવેલ છે આવી કોઈ પણ સંખ્યા હશે તો અહીંયા આ બે સંખ્યાઓ જ આવશે. x + 5 અને x + 8 છે ને એ બેને જ લેવાનો. આવું બે સંખ્યાઓ 100% બેને લઈને જવાબ આવશે. જોજો શું શોધવાનું છે બેટા? મધ્યસ્થ. તો મધ્યસ્થ એટલે m બરાબર સૂત્ર હોય છે આ. લખી દો x + 5
વત્તા x+8 ને છેદમાં 2. ઓકે, અહીં m ની કિંમત કેટલી છે બેટા 30.5. x મળીને 2x, 8 ને 5 13 ને છેદમાં 2 ગુણાકાર થશે 5 જો 30 દુ 60, 60.5 એટલે 61. 2x વત્તા 13 સંખ્યાને આ બાજુ મોકલી દો, આ બાજુ પ્લસ હતું, આ બાજુ આવીને માઇનસ 2x. ઓકે, અહીં જશે 11, 11 માંથી 3 જશે તો 9 નહીં 8, 8 3 11 6 એક આપી દે 5, 5 માંથી 1 જશે શું આવશે 4, 2x 2 થી 2 કી સંખ્યા ઉડી જશે એટલે x બરાબર શું મળશે 24. 4 અને 8 x બરાબર શું મળશે 24. 1 મિનિટ જોઈ લેવા દો બેટા, x બરાબર 24. 1 મિનિટ, પાંચમાનો જવાબ શું છે બેટા 24. યસ સાચું છે બેટા, તો કઈ નહીં સ્ક્રીનશોટ લઈ લેજો. એન્સર હતું. હા, ક્વેશ્ચન 6, જો અવલોકનો 15 17 23 28 23 નું બહુલક. ઓકે ચલો આ લખવું પડશે 15 17, ડાયરેક્ટલી તો હું કરી લઈશ પણ તમને સમજાવવામાં તકલીફ, સમજવામાં તકલીફ પડશે. 23 28 23 25 19 28 અને x નો બહુલક 23 હોય. બહુલક એટલે z બરાબર કે છે 23 હોય તો x વત્તા 7 ની કિંમત શું થશે? જો ધ્યાન રાખજો, પેલા બહુલક z બરાબર કેટલી છે 23, તો અહીં જુઓ બહુલક એટલે સૌથી વધારે રિપીટ થતી સંખ્યાને બહુલક કહીશું. સો અહીં 23 દેખાય છે સર, અહીં પણ 23 દેખાય છે. ઓકે ચલો બીજું 28 ની વાત કરીશું સર, અહીં પણ 28 છે ને અહીં પણ 28 છે. જો બહુલક 23 હોઈ શકે તો 28 બનશે એટલે બહુલક 2 આવશે. કેમ? 2 વખત 23 છે ને 2 વખત 28 છે. પણ જરાક ધ્યાન રાખો, જો બેટા અહીં x છે એ ડિસાઇડર છે, એ મેઇન ડિસાઇડ કરશે કે હું કોની તરફ જઈશ, 23 તરફ કે 28 તરફ. તો અહીં બહુલક કેટલી આપી દીધું z બરાબર 23 એટલે આની કિંમત પણ કેટલી હશે બેટા 23. એટલે વિનર કોણ બન્યું 23. એટલે x ની જગ્યા શું મળશે તો 23 આવશે વત્તા 7. 23 માં 7 કરો 30 મળશે. 23 માં 7 પ્લસ કરશો તો શું મળશે 30, અને 30 વાળો જવાબ આપણો સાચો જવાબ છે બેટા. જો 28 કરતે તો શું થતે? 28 કહીને બેટા 28 વત્તા 7 35 એવો જવાબ મોજૂદ છે. એટલે એવું ધ્યાન રાખજો, થોડુંક વિચારીને સમજીને કરજો. એટલે z ની કિંમત બહુલક z છે એટલે સૌથી z શું હોય છે સર? બહુલક એ હોય છે જે સૌથી વધુ વખત રિપીટ થયું હશે, પુનરાવર્તિત થતું હશે એને કહીશું. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 7, એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi બરાબર 245, તો સિગ્મા fi બરાબર 100 હોય તો x બાર, તો જો ડાયરેક્ટલી કરું છું બેટા x બાર બરાબર શું હશે સિગ્મા fi xi ડિવાઇડ બાય સિગ્મા fi. ઓકે, આ છે 245 ને છેદમાં સિગ્મા fi એટલે સિગ્મા fi એટલે 100 છે બેટા. સિગ્મા fi બરાબર 100 એટલે 100 વડે ભાગશો તો શું થશે સર? દશાંશ બે સંખ્યાની આગળ 2.45. આ આપણો જવાબ આવી ગયા. ભાગાકાર હોય કરવાના હોય એક વડે એને એ જ આવશે. એક છે ને એક ને એને એ જ આવશે 245. તો 245 10 જીરો કેટલા છે સર? 2 જીરો છે એટલે બે સંખ્યાની આગળ જીરો આવશે. બસ આ સિમ્પલ દાખલા. ઓકે ચલો સાતમાનો જવાબ 202.45 એટલે બરાબર જ છે. ક્વેશ્ચન નંબર 8, જો કોઈ માહિતી સિગ્મા fi xi 6 8 25 6825 છે ને સિગ્મા fi બરાબર 65 હોય તો મધ્યક શોધો. એટલે એમાં બી x બાર છે, સેમ સવાલ છે, ખાલી કિંમત અલગ. સિગ્મા fi xi ડિવાઇડ બાય સિગ્મા fi બરાબર થશે 6825 ને છેદમાં 65.
ઓકે ચલો તો 65 એકુ 65 જો અહીં કરી દઉં છું 8 2 5 65 એકુ 65 8 માંથી 5 જશે 3 અને 2 આવશે એક સંખ્યા લખી શકો જશે નહીં તો અહીં 0 વધારીને પોઈન્ટ સોરી ને 5 લખશો ઓકે તો જો કેટલું આવશે હમણાં 105 6 પચમ 30 5 5 25 100 ઓકે પણ દશાંશ ક્યાં આવશે જો બેટા 65 એકુ 65 પછી આ બાકી દે 3 ને એક સંખ્યા લખવાનો રાઈટ છે એટલે લખી દીધું નહીં જશે એટલે દશાંશ લગાવીને જ 0 વધારશો એટલે 10.5 આપણે જવાબ આવશે જો આ 32 છે નાની સંખ્યા છે ને તો મોટી કરવા માટે દશાંશ લગાવશો તો આ મોટી થશે એટલે જવાબમાં શું હશે 10 1 મિનિટ સોરી 105 જસ્ટ 1 મિનિટ સોરી એટલે એની પાસે સંખ્યા છે ને તો લખી દેશો સોરી હા ચલો બરાબર 105 65 એકુ 65 3 2 5 ઓકે પછી 6 ઓકે ચલો બસ આ 105 આવશે બેટા સોરી મારા સમજાવવામાં ભૂલ થઈ ગઈ થોડી ચલો અમે બી ઇન્સાન છીએ બેટા ભૂલ થાય જ છે હા એવું કશું જ નથી હા કે કોઈથી નહીં થાય અમુક છોકરાઓ ખોટું કમેન્ટ કરે એવું ને તેવું ઠીક છે બેટા થોડીક ભૂલો થઈ જાય તમે બી માણસ છો અમે પણ છીએ બેટા ભૂલ થઈ શકે હા અમે કઈ ગોખીને નહીં આવતા કરાવતા કોઈ દિવસ મિસ્ટેક થાય ઓકે ચલો પણ 90% બહુ ઓછા 99% થતું જ નથી હા જો કોઈ માહિતી સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 840 હોય અહીં પણ આ પણ મધ્યક છે એટલે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ને ડિવાઈડ બાય સિગ્મા એફઆઈ ઓકે બરાબર શું છે 840 ને છેદમાં 30 ઓકે જો 0 થી 0 ઉડી ગયું 3 દુ 6 3 દુ 6 2 બચે ને 4 2 4 ને 24 3 અઠમ 24 એટલે x બાર બરાબર કેટલી મળશે બેટા 28 એટલે ડાયરેક્ટલી લખી શકશો x બાર બરાબર શું મળશે 28 ઓકે ચલો એક મિનિટ કયો છે તે 28 નોમાનો 28 જવાબ છે યસ સાચું છે બેટા क्वेश्चन नंबर 10 प्रचलित संकेत मुजब a बराबर 42.5 सिग्मा एफआई डी बराबर 23 सिग्मा एफआई बराबर 20 हो तो बराबर सिग्मा हो तो एक्स बार तो एक्स बार संबंधित कयो सूत्र है बेटा a वत्ता सिग्मा एफआई डी डिवाइड बाय सिग्मा एफआई गुणिया सॉरी बस ओके एच होતું બી નથી ને એચ ની કિંમત પણ નથી x બાર એ કેટલા છે બેટા 42.5 વત્તા સિગ્મા fi di કેટલા છે 23 ને છેદમાં સિગ્મા fi 20 ઓકે ચાલો એના માટે શોર્ટકટ કહી દેવા તમને x બાર બરાબર 42.5 તો રહેશે ને રહેશે એને ભાગતા જો તમને તકલીફ પડતી હોય તો જુઓ 20 એકુ 20 એક દશાંશ કઈ સમથિંગ આવશે અચ્છા ચલો શું કેટલું આવશે એક દશાંશ જો કહી દો તો 42 ને 1 43 એટલે 43.5 જેવું જે પણ કઈ જવાબ હશે એ જવાબ હશે 43 પોઈન્ટ અચ્છા 6 5 પણ છે ને ઓકે ને એવું પણ છે તો ચલો એને ભાગાકાર કરી દઈશું 23 20 એકુ 20 શું આવશે 3 ઓકે દશાંશ મૂકીને 0 કરી દો તો 20 એકુ 20 ઓકે હમણાં આવું કઈ છે જવાબ ઓકે ચલો એક હજુ કરી દઈશું શું બચશે 1 પોઈન્ટ છે 0 ને પોઈન્ટ 0 કરશો તો 5 5 દુ 10 એટલે શું આવશે 1.15 હમણાં
જો આને સરવાળો કરશો, જો આવા સરવાળા કરવામાં બી છોકરાઓ ભૂલ કરે છે તો જુઓ બેટા, આપણે થોડુંક પ્રયાસ કરીશું કે ગણિત તમારો ઈઝી બની શકે. જો બેટા અહીં 5 હતું, 5 પછી ગમે તેટલા તમે 0 લગાવી શકશો. બીજું અહીં શું છે સર, દશાંશને નીચે દશાંશ લીખો. કઈ રીતે લખવાનો? દશાંશના નીચે દશાંશ પછી કેટલી સંખ્યા છે? 1 અને 5, તો 1 અને 5 લખી દો. અહીં 1, અહીં આવશે 5, 5 ને 1 6, દશાંશ 3 અને 4 કેટલું આવશે? 43.65. શું આવશે બેટા? x બાર ની કિંમત કેટલી આવશે? x બાર બરાબર 43.65. આ આપણું જવાબ છે બેટા. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. क्वेश्चन नंबर 11. सूत्र x बार बराबर a प्लस सिग्मा fi di ना ui છે, ui ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર શું છે? ui બરાબર શું હોય છે? તો ખ્યાલ છે સર, ui બરાબર હોય છે xi માઇનસ a એ છેદમાં h x બાર. ઓકે, xi માઇનસ a ને છેદમાં h, આ ઓપ્શન રહેશે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 12. -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ શું છે? પહેલા એને સરખી રીતે લખો. સૌ પ્રથમ આવશે -3, -2, 0, 1, 2, 3 અને 7. બરાબર, ચડતા ક્રમમાં મૂકી દીધું. મધ્યસ્થ, મધ્યસ્થ એટલે m. મધ્યસ્થ શું હોય છે? એના માટે બે સૂત્ર છે, એકી માટે અલગ છે અને બેકી માટે અલગ છે બેટા. એકી અને બેકી. એકી માટે શું હોય છે? n વત્તા 1 ને છેદમાં 2. અહીં જોઈ લો પેલા, 1, 2, 3, 4, 5, 6, 7. બેકી એકી છે તો અહીં લખશું n વત્તા 1 ને છેદમાં 2. n ની કિંમત કેટલી છે? 7 વત્તા 1 ને છેદમાં 2. એ 7 ને 1 કેટલા થશે? 8, 8 ના છેદમાં 2 એટલે 8 થી ઉડી જશે. શું આવશે? 4th એટલે ચોથું ફોર્થ અવલોકન. હ, ફોર્થ શું હોય છે? ફોર્થ અવલોકન. હ, ધ્યાન રાખજો. ચોથું 1, 2, 3, 4. ચોથું કયું છે? 1. તો આન્સર શું મળશે? 1 જવાબ આવશે. ચોથું અવલોકન શું છે બેટા? ચોથું. હ, 1 માઇનસમાં 1 નથી. હ, ધ્યાન રાખજો, 1 છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 13. કોઈ માહિતી માટે મધ્યસ્થ મતલબ m બરાબર છે 30, મધ્યક x બાર બરાબર કેટલા છે? 20 હોય તો આપેલ માહિતીનો બહુલક એટલે z બરાબર શોધવાનો છે. તો ઓકે, આપણા માટેના ફોર્મ્યુલા શું? z max m3 જેવું હોય છે. m કીધું છે, આવું બને 3 પણ અહીં સર 2 લખો ને, 2. ઓકે, z આપણને શોધવા છે. 3 ગુણ્યા m એટલે 30 માઇનસ 2 ગુણ્યા 20 43 9 2 દુ 4 90 માંથી 40 નીકળી જશે 50 z. ઓકે, z બરાબર 50 જવાબ છે. યસ, એક મિનિટ ચેક કરી લઈશું. 13 માનો z બરાબર 50 આપણું આન્સર છે. કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. z બરાબર 20 છે. ઓકે,
एक्स बार बराबर કેટલા છે 50 m બરાબર ક્વેશ્ચન માર્ક્સ આપણું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર z ઓકે z ની કિંમત મૂકી દેવાની 20 બરાબર 3 અને m x બાર ની કિંમત કેટલી છે બેટા 50 20 આ ધ્યાન રાખજો 3m પાંડુ 10 એટલે 100 આ બાજુ આવશે 20 માઇનસ હતું આ બાજુ આવીને પ્લસ 100 બરાબર 3m 120 ને છેદમાં 3 બરાબર m 3 ચોક 12 એટલે m બરાબર શું મળશે m બરાબર આપણને મળશે 40 ઓકે જો 3 ચોક 12 0 રહેશે ઓકે સો m બરાબર 40 જવાબ છે જો બેટા કોઈ દિવસ જો તમને કન્ફ્યુઝન હોય ને એના માટે મેં મારા જૂના ગાલા પેપર્સમાં જે હમણાં એટલે પેલા જે હમણાં 26 ના જે ગાલા છે ને એમાં બધામાં સોલ્વ કરીને મેં એન્સર ચેક કરવાનો બી બતાવ્યા છે ઘણા બધા દાખલામાં એટલે તમે મારે એન્સર ચેક કરવાની રીતને પણ જોજો બેટા આમાં સમય વધારે લાગે એટલે મેં વિડીયોમાં બનાવતો નથી બેટા ક્વેશ્ચન નંબર 15 શું કહે છે બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક બરાબર મધ્યસ્થ ઓકે બહુલક એટલે z વત્તા 2 મધ્યક એટલે x બાર બરાબર ડોટ ખાલી જગ્યા મધ્યસ્થ એટલે m જો બેટા આપણું સૂત્ર શું હોય છે z બરાબર 3m માઇનસ 2x બાર હોય છે ઓકે સર અહીં પ્લસમાં છે આ 2x તો એની આ બાજુ લાવો સો z માઇનસ છે આ બાજુ આવશે પ્લસ 2x બાર બરાબર 3m આ સેમ ટુ સેમ છે યસ સર લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર હોવા જોઈએ તો અહીં ખાલી m છે તો m ની સાથે શું થશે સર 3 કરી દો તો એ શું બનશે 3m એટલે લેફ્ટ હેન્ડ ડાબી બાજુ બરાબર થાય આવી રીતે એટલે અહીંયા શું આવશે આ m થી m ઉડી ગયો તો કયો ખૂટે છે 3 ખૂટે છે એટલે એની જગ્યા શું આવશે 3 સો અહીં આન્સર શું છે બેટા 3 આન્સર છે બરાબર એટલે આપણી જવાબ શું આવશે 3 આવશે રાઈટ સો એ રીતે આ વિડીયો પતી ગયા છે બેટા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલને જે એકદમ કાચા સ્ટુડન્ટ છે એના માટે ચોક્કસ તમે શેર કરો બીજું કઈ વધારે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ તમને કઈ વસ્તુ નથી આવડતું જો 25 થી વધારે કમેન્ટ આવશે તેના ઉપર એ ટોપિક્સ ઉપર ફરીથી વિડીયો બનાવવા કોઈ ફોર્મ્યુલામાં શોર્ટકટ જોતું હોય કોઈ ચેપ્ટરની માહિતી જોઈતી હોય કે કઈ પણ વસ્તુ હોય તે તમે કમેન્ટ કરજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ